ગુજરાત આજે અમારે ટ્રેનિંગનો 13મો દિવસ છે। ગઈકાલે રવિવારની રજા હોવાથી ટ્રેનિંગમાં છુટ્ટી આપેલી, બીજું અઠવાડિયામાં એક દિવસ અમે આરામ આપીએ છીએ। આજે 13મો દિવસ છે। આજે 13મા દિવસમાં અમે થોડું અલગ કર્યું છે રનિંગ માટે। આજે આ દીકરીઓને 9 ને 20નો ટાઈમ આપ્યો છે। આજે તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને ખબર પડશે કે 13 દિવસની સાહેબે ટ્રેનિંગ કરાવી છે, કેટલી દીકરીઓ પાસ થાય છે એ જોવા મળશે તમને આજે। બીજું કે આમાં રિઝલ્ટમાં થોડું પ્રોબ્લેમ થવાનું કારણ એ છે, નવી દીકરીઓ આવે છે જતી રહે છે, આવે છે જતી રહે છે, જેના કારણે અમારે થોડી મોટી સમસ્યા આવતી હોય છે। પણ આજે પૂરી કોશિશ કરીએ છીએ કેટલી દીકરીઓ પાસ થાય છે 1600 મીટરમાં 9:20માં એ જોઈશું। અને જેવી રીતના મેં આપને જણાવ્યું હતું કે હું પોતે જ દોડવાનો જ છું, મારે ઊભો ના મેળ પડે તો હું આજે પ્રોપર દોડવાનો છું। અને આજે મેં અહીંયા સુરેશને ઊભો કર્યો છે ટાઈમિંગ લેવા, અને બીજી બધી ગ્રાઉન્ડમાં છોકરાઓ ફેરાઈ દીધા છે, છોકરીઓ કટ ના મારે માટે। તો હવે વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે આજે। બધી દીકરીઓ રેડી છે? રેડી ગો। જય હિન્દ, વંદે માતરમ। આજે છોકરીઓનો ટેસ્ટ છે 1600 મીટરનો, જે ગુજરાત પોલીસમાં 9.5 મિનિટમાં ક્વોલિફાય કરવાનું છે। આજે એમનો 4 રાઉન્ડનો ટેસ્ટ છે, જોઈએ કેટલો ટાઈમિંગ આવે છે। કોશિશ એવી રહી છે કે કમસે કમ 50%થી ઉપર સંખ્યા જે છે પાસ થઈ જાય છે। પણ હવે જોઈએ લાસ્ટમાં અમારા સર છે તે બી જોડે રનિંગ કરે જ છે, એવું નથી કે ડાયરેક્ટ ગો કરી દીધો હોય। બોલવાથી કશું નહીં થાય, જો ગ્રાઉન્ડમાં પ્રોપર મહેનત કરવી પડે છે। કોઈ કહે છે કે ભાઈ માર્ક્સ નથી ગુજરાત પોલીસમાં તો ક્વોલિફાય થઈ જાય છે, પણ એવું નથી થતું। ત્યાં જઈને 1-2 સેકન્ડ માટે રહી જવાય છે, તો મહેનત કરવી પડે છે। ગ્રાઉન્ડમાં પસીનો તો બહાવ જ પડશે, બહારથી કશું થવાનું છે નહીં। જો તમે છોકરીની જે સ્પીડ છે, આમાં આગળ જે છોકરીઓ આવે કન્ટિન્યુ એ રીતના જો સ્ટેપ તમે મારશો તો આરામથી તમારે રનિંગ થઈ જાય છે। બાકી બીજું કે કોઈના વિડીયોના ચક્કરમાં આવવાનું નથી કે આમ કરો તેમ કરો, તમે તમારી રીતના મહેનત કરતા રહો। દરેકની બોડી સરખી ના હોય, કોઈને રનિંગ કરતાં શ્વાસ ચડી જાય, કોઈને ના ચડે, દરેકને સરખું ના હોય। કોઈ એવું હોય કે 10 દિવસમાં દોડીને પણ પાસ થઈ જાય, કોઈ એવું હોય કે 10 મહિના દોડે તો બી ફેલ થાય। રનિંગનું કોઈ પેલું હોતું નથી। ફર્સ્ટ જો છે 150ની અંદર રાઉન્ડ પૂરો થઈ ગયો। બીજું તમને ગ્રાઉન્ડમાં જે રીતના બેનિફિટ લાગે એ રીતના રનિંગ કરવાની છે। એવું નહીં કે કોઈએ કહી દીધું કે ભાઈ આ શૂઝ પહેરીને દોડી દો કે આ શૂઝ પહેરીને દોડી દો, એવું કશું હોતું નથી। દોડવાવાળા તો સેન્ડલ પહેરીને પણ પાસ થઈ જાય છે, ના દોડવાવાળાને તો 5000ના બૂટ હોય તો બી નહીં મેળવતો। એટલે એવું કશું કંઈ હોતું જ નથી કે આ ખાવાથી આમ દોડો, આ કરો, આ તે કરો। જો આ રનિંગ કરે આગળ જે પેલું છોકરી જાય નેચરલ જ મતલબ દોડે છે। જો રનિંગ એમની સ્ટેપ ખીચો અહીં જોઈ શકો છો 2:20માં જ પૂરું કરાવ્યું છો। આ 2:20ની અંદર આટલા બધા ક્વોલિફાયર છે, જે 2:30ના અંદર આવ્યા છે। આ બધા ખેંચો ખીચો ઓય તું દોડીને પેલા પછી સપોર્ટ કર, ફેર થાય 2 થઈ ગયા કેવું। આ જો એક રાઉન્ડ નથી મારે સાઈડ થઈ ગયા। આ રીતના ઘણી પોઝિશન જોવા મળશે ત્યાં આગળ। આ સેમ પોઝિશન છે, દોડશે, બીજો વચ્ચે નડશે, બીજો સાઈડમાં થઈ જાય। હા બે જો પછી કોઈ વાંધો નહીં, બધું થઈ જાય। અત્યારે ક્યાં જણા કેમ રનિંગ કરવા લેતા એવું છે? છોકરું મારે છે એટલે એમ ને તમે ઓલામાં છે। જો અમને હવે આ ત્રીજું રાઉન્ડ શરૂ થવાનું છે, અને 3 મિનિટ અને 30 સેકન્ડની મારી પર ત્રીજું ચક્કર ચાલુ થઈ ગયું। જો આમની મહેનત છે કન્ટિન્યુ 10 મહિના, એવું નથી કે મહિનાની અંદર આવી ગયા આમ આવી ગયા। મેં પહેલાં પણ કીધું કે દરેકની બોડી સરખી નથી હોતી। અને અહીંયા એક બીજું એકેડેમીમાં એક દોડવાનું કારણ છે કે ઝુંડમાં
કે તમારે ત્યાં 200 સંખ્યાની વચ્ચે તમારે રનિંગ કરવાની છે. એટલે અહીંયા તમારે જો પ્રેક્ટિસ હશે તો નહીં પ્રોબ્લેમ આવે ત્યાં, કારણ કે કોઈનો હાથ ટચ થાય, કોઈનો પગ ટચ થાય, કોઈ પડી જાય, એ રીતના બહુ બનાવ બનતા હોય છે કે થોડા માટે રહી ગયો કે હું પડી ગયો, આ રીતના બનાવ બહુ બનતા હોય છે. તો એના માટે એ પ્રેક્ટિસ ગ્રુપિંગમાં જેટલી પ્રેક્ટિસ હશે એટલું તમારું દિમાગ પણ મજબૂત રહેશે, તમે રનિંગ કરવાનું થાય. બીજું તમારે જો સર જોડે ને જોડે હોસલો પણ આપે છે દોડવા માટે, એ એમને એવું બેસ્ટ 100% આપે છે. પણ જે કહેવાય છે કે ભાઈ દસરાના દિવસે ઘોડો રેસમાં નથી દોડી શકતો, તો અહીં સેમ પ્રોબ્લેમ એવો થાય છે અમુક જગ્યાએ. તો તમે ગ્રાઉન્ડમાં સારા એવા ટાઈમિંગથી તમે ટેસ્ટ પણ આપતા હોય અને પાસ પણ થતા હોય છે, પણ જે ત્યાં તમારે મેન જે રનિંગ છે ત્યાં તમારે ક્વોલિફાય નથી થઈ શકતા, થોડા માટે 1-2 સેકન્ડ માટે તમારે રહી જતા હોય છે. બીજું કે આજે જો આ સ્ટેપિંગ આટલા સ્ટેપિંગ તમે દોડશો તો આરામથી થઈ જશે. આ બધા પાસ થાય છે જો રનિંગ કન્ટિન્યુ ચાલુ રાખે તો આ બધાનું ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો. બીજો કાંઈ પેલી છોકરીઓ આવે એમને હવે લાસ્ટ રાઉન્ડ ચાલુ થવાનો છે. સાઈડમાં જો આ રીતના પણ પ્રોબ્લેમ થાય છે, કોઈ મતલબ તમે સાંજે જમ્યા ના હોય, કોઈ પ્રોબ્લેમ, તો અત્યારે તૈયારી કરો છો તો ટાઈમસર જમી લ્યો, ટાઈમસર સૂઈ જાઓ, કોઈ ટેન્શન લેવું નહીં, ડિપ્રેશનમાં આવવું નહીં, આરામથી રનિંગ થઈ જતી હોય છે. બાકી તમે વધુ પ્રેશરમાં આવી જાઓ તો રનિંગ તમારી થતી નથી. આમનો હવે લાસ્ટ રાઉન્ડ છે, ખીચો 5:25 હુઆ ખીચો. જો તમે 5:25માં ચોથો રાઉન્ડ ચાલુ થઈ ગયો, અમને એમનું લાસ્ટ ટાઈમ બતાવશે તો એટલા ટાઈમમાં છોકરી પણ પાસ કરે છે. એવું નથી, તમારી અંદરથી જ છે, કોઈ એવું છે નહીં કે એ લોકો અલગથી કંઈ પ્રેક્ટિસ કરતા હોય, કંઈ અલગથી કરતા હોય. એ તમારા જે આ સરને તમને 20 દિવસની ઓનલાઈન ટ્રેનિંગ આપી છે એમાં જ એ જ દોડે છે અને એ જે સર કે છે એને ફોલો કરે છે. સાઈડમાં રહેજો તમે. ટેસ્ટ ચાલુ છે. જો પહેલી જે છોકરી છે ત્યાં આવી ગઈ છે, 6 મિનિટ અને 42 સેકન્ડ થઈ છે. પૂરેપૂરો હમણાં તમને ટાઈમ બતાવવામાં આવે છે. આ કારણ કે એ કંઈ એવું એડિટિંગ જેવું છે અને વિડીયોમાંથી સ્ટાર્ટિંગથી છે, જોઈ લો ટાઈમર કમ્પ્લીટ. બીજાને જેમ નહીં કે ભાઈ આટલામાં આવી ગયા, કારણ કે પોલીસમાં તમે 5 મિનિટમાં એને કાંઈ ઉખાડી લેવાનું નથી, કારણ કે 9:30માં તમે રનિંગ પાસ કરજો તો બી પાસ છે, અને 5 મિનિટમાં રનિંગ પાસ કરજો તો બી પાસ છે. એટલે એવું કશું છે નહીં કે તમે 5 મિનિટની અંદર આવી જશે તો આમ ઉખાડી લેશે. જોઈ લો 7 મિનિટ 4 સેકન્ડ. આ બાજુ નંબર 7 છે. પૂરું પૂરો 7:44. ચલો 7:47. ચલો સાહેબ લાઈનમાં રહેજો, જે નંબર ઉપર આવી રીતે. જો મેક્સિમમ જે છે 8 મિનિટના અંદર જો આ બધા આવી ગયા જોઈ લો. હજી પણ 1.5 મિનિટ બાકી છે, હજી એક ચક્કર લગાવો ને તો બી લાગી જાય. જે ફેલ થવાનું એક કારણ છે, જો લાસ્ટમાં લાસ્ટમાં તમારે 200-300 મીટર બાકી છે, સ્પ્રિન્ટ કરવાની છે, તો આઈને એકદમ નોર્મલી આવે છે. નંબર ઉપર રહેજો, નંબર પર જે આવે નંબર પૂરો ખેંચો હજી 1 મિનિટ બાકી છે. ખેંચો જેને 4 રાઉન્ડ થયા જાય આવજો આ બાજુ. ખેંચો પૂરું થઈ ગયું. ચલો આવી જાઓ બસ 8:40 પૂરું. કેટલું બાકી છે તારે? બાકી છે
જો લાસ્ટ જો આ રીતના સ્પ્રિન્ટ મારશે તો જ ભેગું થશે નકર એક સેકન્ડ 1 પોઈન્ટ માટે પેન ફેલ થાય છે કારણ કે ત્યાં સેન્સર છે જે રીતના આવે એ રીતના લાઈનમાં ઊભો થઈ જાવ ચલો 9 મિનિટ થઈ ગયા ઓય 30 સેકન્ડ લાસ્ટ 30 સેકન્ડ 30 સેકન્ડ ઓય બેલ બાજુ પાસ બોલા બેલ બાજુ લાસ્ટ 30 સેકન્ડ 30 15 સેકન્ડ લાસ્ટ હજી તો પૂરી 15 સેકન્ડ બાકી છે ચલાવ 10 સેકન્ડ તો આપ જોઈ શકો છો બધા આ દીકરીઓ ફેલ થઈ છે આ બધી દીકરીઓ પાસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બસ બહુ સરસ આ રીતે રનિંગ રહેશે તો બધા થઈ જશે આજે 13મો દિવસ છે બહુ સરસ રિઝલ્ટ આપ્યું છે પાસવાળી છોકરી